નમસ્તે મિત્રો, જ્યારે અમારી ઓપીડીમાં કોઈ સ્ત્રી આવે અને અમે એમને એવું પૂછીએ કે બેન તમને કોઈ સ્ટ્રેસ કે ચિંતા છે, તો ઇમિડિયેટલી એમના હસબન્ડ એના બદલે બોલવા માંડે કે એને શું ચિંતા, આખો દિવસ ઘરમાં હોય છે, અમારા ભગવાનને દીધેલું અમારી પાસે ઘણું બધું છે. એ જ રીતે કોઈ ટીનેજર આવે અમારી પાસે 13-14 વર્ષનો, અને જ્યારે અમે એમને પૂછીએ કે તમને કંઈ ચિંતા કે સ્ટ્રેસ કે એવું છે, તો એ બોલે એની પહેલાં ઇમિડિયેટલી એમના પેરેન્ટ્સ બોલવા માંડે કે એને શું ચિંતા છે, એને શું કામ કરવાનું છે, આખો દિવસ ઘરમાં રહેવાનું ને ભણવાનું. પણ શું આ ટીનેજર કે આ જે સ્ત્રી છે એ એમના પેરેન્ટ્સને કે એમના હસબન્ડને એના મનના બધા જ વિચારો કહે છે? એવું જરૂરી નથી. પોસિબલ છે કે આ જે ફિમેલ છે એમને બહુ વિચાર રહેતા હશે, પણ એ મોઢેથી દેખાડતા નહીં હોય. કાં આ ટીનેજર છે જેને બહુ બધી ગભરામણ થતી હશે, ધબકારા વધી જતા હશે, સ્ટ્રેસ રહેતો હશે, પણ એના પેરેન્ટ્સને કહેતો નહીં હોય. આજના જમાનામાં મેન્ટલ હેલ્થને હજી સુધી આપણે ઇમ્પોર્ટન્સ કેમ નથી આપતા? 10માંથી ખાલી એક જ એવું પેશન્ટ છે કે જે ડૉક્ટર પાસે જઈ અને સલાહ લે છે. કેમ આપણે જ્યારે તાવ આવે કે જ્યારે કોઈ ફ્રેક્ચર થાય ત્યારે ઇમિડિયેટલી ડૉક્ટર પાસે જાય છે, પણ જ્યારે આપણે કોઈ આ ટાઈપનો મેન્ટલ પ્રોબ્લેમ હોય છે ત્યારે આપણે ડૉક્ટર પાસે જતા અચકાય છે. હવે તમને સ્ટ્રેસ છે, તમને ચિંતા છે, તમને વિચાર રહે છે, તો એનો મતલબ એવો નથી કે તમે માનસિક છો. આના ઘણા બધા પ્રકાર હોય. એમાં એન્ઝાયટી આવે, પેનિક એટેક આવે, ડિપ્રેશન આવે, ઓસીડી આવે, પીટીએસડી આવે, હોર્મોનલ પ્રોબ્લેમ્સના કારણે આવી બધી તકલીફ થતી હોય, મેનોપોઝના કારણે તકલીફ થતી હોય, આમાં ઘણા પ્રોબ્લેમ આવે. તો આવો બધો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ઇમિડિયેટલી તમારા ડૉક્ટરને મળી અને સલાહ સૂચન લઈને આગળ વધવું પસંદ કરો. હા, ઇનિશિયલ સ્ટેજમાં હોય, બધાને થતું હોય, થોડું એન્ઝાયટી, થોડું ડિપ્રેશન, થોડા વિચાર બધાને રહેતા હોય, તો ઇનિશિયલ સ્ટેજમાં હોય તો એને કંટ્રોલ કરવા માટે એક્સરસાઇઝ કરો, મેડિટેશન કરો, યોગા પ્રાણાયામ કરો, સારી બુક્સ વાંચો, સારા વિડીયોઝ જુઓ. પણ જો એક લેવલથી વધારે થઈ ગયું છે, જે તમને ડે ટુ ડે લાઈફમાં હેરાન કરે છે, જેને તમને નીંદર નથી આવતી, તમારા ધબકારા વધી જાય છે, તમને ગભરામણ થાય છે, તમે ડે ટુ ડે લાઈફમાં રૂટીન કામ નથી કરી શકતા, તો પ્લીઝ તમારા ડૉક્ટરને મળો, કોઈ સારા સાયકેટ્રિસ્ટને મળો અને સચોટ એનું નિદાન કરાવીને આગળ વધો. આભાર.